નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકો માટે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે, કારણ કે સરકાર દ્વારા આગામી 1 જાન્યુઆરી 2025થી પેન્શન ધારકોની જે 4 મુખ્ય મુદ્દાની માંગ છે તે પૂરી થવા જઈ રહી છે। મિત્રો, ગતરોજ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જે મંત્રીમંડળની બેઠક મળી હતી, તેમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા સાહેબ દ્વારા જે છે તે મિત્રો EPS 95 પેન્શનરો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં જાણીએ કે સરકાર દ્વારા કઈ મુખ્ય 4 માંગો EPS 95 પેન્શન ધારકો કે જેઓનું સંખ્યાબળ 78 લાખ છે તેમના જીવનમાં મિત્રો અજવાળું લાવવા માટે સરકાર કઈ 4 મુખ્ય માંગોને સ્વીકારી રહી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો EPS 95 પેન્શનરો માટે મોટા સમાચાર છે, કારણ કે ગતરોજ જે મળેલી શ્રમ રોજગાર મંત્રીની જે બેઠક હતી તેમાં આ EPS 95 પેન્શન ધારકો માટે અતિ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા આગામી 1 જાન્યુઆરી 2025 પછી 78 લાખ કરતાં વધારે પેન્શન ધારકોની 4 મુખ્ય મુદ્દાની માંગ પૂરી થશે। તો EPS 95 પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવતા પેન્શનરો વર્ષોથી તેમની મૂળભૂત સમસ્યાઓ અને યોગ્ય પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે। આ પેન્શન ધારકોની હાલત અત્યંત મુશ્કેલ બની ગઈ છે, કારણ કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી પેન્શનની રકમ ખૂબ જ ન્યૂનતમ છે, જે જીવન નિર્વાહ માટે અપૂરતી છે। આ સંદર્ભમાં રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ NSC અને માન્ય સાંસદોને સંસદમાં તેમની ન્યાયી માંગણીઓ ઉઠાવવા અને પેન્શનરોના કલ્યાણ માટે નક્કર પગલાં ભરવાની અપીલ કરી છે। અમારી સમસ્યાઓ અને માંગણીઓ વિશે વાત કરીએ તો EPS 95 પેન્શન સ્કીમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોને 30 થી 35 વર્ષ સુધી જાહેર સરકારી અને ખાનગી સંસ્થાઓમાં કામ કર્યા પછી પણ ખૂબ જ ઓછું પેન્શન મળે છે। સરેરાશ એક પેન્શનરને હાલમાં માત્ર ₹1170 માસિક પેન્શન મળી રહ્યું છે, જે વૃદ્ધ દંપતીના જીવન નિર્વાહ માટે અપૂરતું છે। 2013માં કોશિયારી સમિતિએ ₹3000 માસિક પેન્શન અને મોંઘવારી ભથ્થાની ભલામણ કરી હતી, પરંતુ 2014માં આ પેન્શન ₹1000 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું હતું। હાલમાં 36 લાખથી વધુ પેન્શનરોને ₹1000થી ઓછું પેન્શન મળી રહ્યું છે। આ ઉપરાંત પેન્શન ધારકોને યોગ્ય તબીબી સુવિધા પણ મળતી નથી, જેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થતો ગયો છે। અમારી 4 મુદ્દાની મુખ્ય માંગની વાત કરીએ તો રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ પેન્શનરોની સ્થિતિ સુધારવા માટે છેલ્લા 8 વર્ષથી વિવિધ આંદોલનો અને સભાઓનું આયોજન કરી રહી છે। અમારી મુખ્ય માંગણીઓ વિશે મેં એમને જણાવ્યું હતું। પહેલું છે ન્યૂનતમ પેન્શનમાં વધારો। તો મિત્રો, પહેલી માંગણી છે ન્યૂનતમ એટલે કે લઘુત્તમ પેન્શનમાં વધારો। ન્યૂનતમ પેન્શન માસિક ₹1000થી વધારી અને ₹7500 એટલે કે ₹7500 કરવું જોઈએ, જેમાં મોંઘવારી ભથ્થું પણ સામેલ હોવું જોઈએ। આ માંગ કોશિયારી સમિતિની ભલામણોને અનુરૂપ છે, જે છેલ્લા 10 વર્ષમાં વધેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી છે। બીજી મુખ્ય માંગ છે મિત્રો પેન્શનરોની કે પેન્શનરોને મફત તબીબી સુવિધાઓ। તો 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શનરો અને તેમના જીવનસાથીઓને મફત તબીબી સુવિધાઓ એટલે કે મેડિકલ સહાય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે। ત્રીજું છે મિત્રો ઉચ્ચ પેન્શનનો લાભ। તો મિત્રો, તમામ પેન્શનરોને કોઈપણ ભેદભાવ વિના સુપ્રીમ કોર્ટમાં જે છે તે મિત્રો નિર્ણય મુજબ 4/10/2016 અને 4/11/2022 મુજબ વાસ્તવિક પગાર ઉપર ઉચ્ચ પેન્શનનો લાભ મળવો જોઈએ। મિત્રો, સુપ્રીમ કોર્ટના નિર્ણય કે જેઓ 4/10/2016 અને 4/11/2022ના રોજ આપવામાં આવ્યો હતો તે મુજબ તેમના મૂળભૂત પગાર જે વાસ્તવિક હોય તેના પર ઉચ્ચ પેન્શનનો લાભ મળવો જોઈએ। ચોથું છે મિત્રો નોન EPS જે છે પેન્શનરોને ₹5000 માસિક પેન્શન, નોન EPS પેન્શનરોને ₹5000 માસિક પેન્શન મળવું જોઈએ। કેન્દ્ર સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે। દેશવ્યાપી આંદોલન અને કેટલાય સાંસદો અને મંત્રીઓ સાથે બેઠકો કરવા છતાં પેન્શનરોના પ્રશ્નોનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી। પેન્શન ધારકોની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે અને ઘણા પેન્શનરો પેન્શન વધારા વિના મૃત્યુ પામી રહ્યા છે। આ કારણોસર અમે તેમને વિનંતી કરીએ છીએ કે સંસદમાં અમારો અવાજ ઉઠાવો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રમ પ્રધાન મળીને આ બાબતે કોઈ તાત્કાલિક પગલાં લેવા જોઈએ। આમ સરકાર દ્વારા EPS 95 પેન્શનરો માટે આગામી સમયમાં કોઈ હકારાત્મક પગલાં લેવાય જાન્યુઆરી મહિનામાં તેવું દેખાઈ રહ્યું છે। જય હિન્દ, અસ્તુ।